વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં એફ વિભાગના તત્વો વિશેની જનરલ માહિતી મેળવેલી હતી અને એની સાથે આપણે એસપીડી અને એફ વિભાગના તત્વોની સામાન્ય માહિતી આપણે કમ્પ્લીટ કરેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે જુદા જુદા પરમાણુય ગુણધર્મો સ્ટાર્ટ કરવા પહેલાં જ્યારે આપણે એસપીડી અને એફ વિભાગના તત્વોની માહિતી મેળવી લીધી છે તો આપણને કોમ્પિટિટિવ લેવલ પર એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે આપણને પરમાણુ ક્રમાંક આપેલું હોય પરંતુ જે તે તત્વ કયા બ્લોકનું છે એટલે કયા વિભાગનું છે, ત્યાર પછી એનો સમૂહ નંબર કયો છે અને એનો આવર્ત નંબર કયો છે તેના વિશેની માહિતી આપણને ખાસ એ લોકો પૂછે છે. તો આજના લેક્ચરમાં પરમાણુ ક્રમાંકને આધારે જે તે તત્વનું વિભાગ એ કયા સમૂહ અને કયા આવર્તનું હોઈ શકે તેના વિશેની માહિતી મેળવીએ. બિકોઝ જો પ્રીવિયસ યરને આપણે ક્વેશ્ચન પેપર જોઈએ, નીટ, AIPMT, एम्स और जुदा जुदा स्टेटनी एंट्रंस एग्जाम, जेई मेन और जेई एडवांस और 12મા ધોરણની બોર્ડ અને ગુજસેટની એક્ઝામ જો જોઈએ તો પરમાણુ ક્રમાંકને આધારે જે તે તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાનને લગતા ક્વેશ્ચન ખાસ પૂછવામાં આવે. તો આજના લેક્ચરમાં આપણે પરમાણુ ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટકમાં તે તત્વ કઈ જગ્યાએ સ્થાન પામેલું હશે તેના વિશેની માહિતી મેળવીએ. Topic, the heading of the topic, that is what? Determination of group and period if atomic number is given. એટલે જે તે તત્વનો જો પરમાણુ ક્રમાંક જાણતા હોય, આપેલો હોય તો તેના સમૂહ અને આવર્તની ઓળખ કેવી રીતે કરવી તેના વિશેનું આજનું લેક્ચર છે. કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક જાણતા હોઈએ તો એના બેઝ પરથી આપણને ઇલેક્ટ્રોનની સંરચના લખતા આવડે. અને ઓલરેડી તમે સેકન્ડ ચેપ્ટર જે એટોમિક સ્ટ્રક્ચર, જે પરમાણુય બંધારણ જોયું તેમાં ઇલેક્ટ્રોનની સંરચના કેવી રીતે લખાય તેના વિશે માહિતી મેળવી. એઝ વેલ એઝ આ ચેપ્ટરમાં મેં તમને ઇલેક્ટ્રોનની સંરચના કેવી રીતે કરવાની અવભાવના સિદ્ધાંત આધારે તેની પણ માહિતી આપી. તો પણ અહીંયા આપણે ફરીથી જોઈ લેવાનું થાય કે જ્યારે તત્વોનો પરમાણુ ક્રમાંક જાણતા હોઈએ તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના અવભાવના સિદ્ધાંત પ્રમાણે કરવાની થાય કે જેમ કે 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d અને 7p. આ જે તમારે તત્વોની ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે તે કમ્પલસરી આ સિક્વન્સમાં જ કરવાની થાય. જો તમને આ ઇલેક્ટ્રોનની ગોઠવણી યાદ રહે તો જ તમે તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના સાચા સંદર્ભમાં રાઇટ કરી શકશો. એટલે ફર્સ્ટ એન્ડ મોસ્ટ તમારે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી અવભાવના સિદ્ધાંત પ્રમાણે કેવી રીતે કરવાની તે એની હાવ મગઅપ કરી નાખવાની. 5 ટાઈમ્સ વાંચશો તો તમને કમ્પલસરી યાદ રહી જાય. અને આખું જો સિરીઝ નહીં યાદ રહે તો ટેક્સ્ટબુકમાં જે રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી અવભાવના સિદ્ધાંત પ્રમાણે દર્શાવેલી છે ઝિગઝેગ મોશનવાળી તે તમારે યાદ રાખવાની. તો ધેટ ઇઝ ઓલ્સો ઇઝી વે ટુ રિમેમ્બર ધ ઇલેક્ટ્રોનની અરેન્જમેન્ટ એઝ પર અવભાવ પ્રિન્સિપલ. તો સૌ પ્રથમ પરમાણુ ક્રમાંક જાણતા હોઈએ તો એના બેઝ પરથી અવભાવના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી અરેન્જ કરીને ઇલેક્ટ્રોનની સંરચના રાઇટ કરવાની. પહેલો ક્વેશ્ચન, ટુ લોકેટ ધ પીરિયડ. એટલે પરમાણુ ક્રમાંક જાણતા હોય તેના બેઝ પરથી આવર્તની ઓળખ કઈ રીતે કરી શકાય? તો જો આપણે તત્વોનો પરમાણુ ક્રમાંક જાણતા હોઈએ તો તેના આધારે સૌ પ્રથમ આપણે અવભાવના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની સંરચના લખી કાઢવાની. અને ઇલેક્ટ્રોનની સંરચના લખાઈ જાય બાદ જે સૌથી બાહ્યતમ કોષ છે જેને આઉટર મોસ્ટ સેલ કહેવાય, જેને સંયોજકતા કોષ ઓર વેલેન્સ સેલ કહેવાય, તેને મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહેવાય, તેના આધારે જે તે તત્વનો આવર્ત નંબર આપણે શું કરી શકીએ છીએ? નક્કી કરી શકીએ છીએ. હું શું કહેવા માંગુ છું તે તમને ખ્યાલ આવવો જોઈએ. આપણને જે તે તત્વનો પરમાણુ ક્રમાંક આપેલો છે એટલે આપણે પરમાણુ ક્રમાંક જાણતા છે અને આપણને પૂછવામાં આવેલું કે આ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા આવર્તમાં આવેલું હશે और આવર્ત કોષ્ટકમાં એનો આવર્ત નંબર કયો હશે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો સૌ પ્રથમ પરમાણુ ક્રમાંકને આધારે આપણને પરમાણુ ક્રમાંક જાણતા હોય તો જેટલો પરમાણુ ક્રમાંક હોય તટસ્થ પરમાણુમાં તેટલા જ ઇલેક્ટ્રોન અંદર આવેલા હોય, કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે તેટલા જ એની પાસે ઇલેક્ટ્રોન હશે. તો એ પ્રમાણે અવભાવના સિદ્ધાંત અનુસાર આ રૂલમાં આ વેમાં તમારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીને ઇલેક્ટ્રોનની સંરચના સૌ પ્રથમ રાઇટ કરવાની. ત્યાર પછી જે બાહ્યતમ કોષ છે જેને આઉટર મોસ્ટ સેલ કહીએ, જેને જ આપણે વેલેન્સ સેલ ઓર સંયોજકતા કોષ કહીએ, તેનો જે મુખ્ય ક્વોન્ટમ આંક છે જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહે, તેના આધારે આપણે જે તે તત્વનો આવર્ત નંબર નક્કી કરી શકીએ છીએ. અહીંયા હું થોડીક
તમને પ્રેક્ટિસ કરાવીશ કે મારી પાસે કુલ 5 તત્વો છે જેના પરમાણુ ક્રમાંક આપેલા છે. પહેલાં મેં અહીંયા પહેલી કોલમ લખી છે જે પરમાણુ ક્રમાંક એટલે એટોમિક નંબરનો નિર્દેશ કરે છે. બીજી કોલમમાં જે તે તત્વની ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન એટલે ઇલેક્ટ્રોનની સંરચના આપેલી છે. અને ત્રીજી કોલમમાં આપણે આવર્ત નંબર એટલે કે પીરિયડ નંબર દર્શાવેલો છે. કે જેમ કે પહેલું મને શું દર્શાવેલું છે કે પરમાણુ ક્રમાંક 9 ધરાવતું તત્વ. તો પરમાણુ ક્રમાંક 9 ધરાવતું તત્વ જે છે તેની ઇલેક્ટ્રોનની સંરચના શું થાય? 1s2, પછી 2s2, 2 ને 2 4 ને અહીંયા 9 છે એટલે 5 એટલે 2p5 થાય. 1s2, 2s2, 2p5 પરમાણુ ક્રમાંક 9 ધરાવતું જે તત્વ છે તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના આ રીતે છે: 5 ને 2 7 ને 2 9. હવે અહીંયા છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે તો તે કઈ કક્ષકમાં દાખલ થયો? તો પી કક્ષકમાં દાખલ થયો. માટે આ તત્વ જે છે તે કયા વિભાગનું તત્વ છે? પી વિભાગનું તત્વ છે. પહેલું આપણને આટલું ખબર પડી જાય. હવે આ જે તત્વ છે તેનો મુખ્ય ક્વોન્ટમ આંક જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીએ, જે હાઈએસ્ટ એનનો નંબર સૂચવે, તે કેટલો છે? 2 છે. તો અહીંયા n બરાબર 2 હોવાથી એટલે કે પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક એ 2 હોવાથી આ જે તત્વ છે તે કયા આવર્તનું થાય? તો એ સેકન્ડ આવર્તનું તત્વ થશે. તો પહેલાં તો જે તે તત્વના પરમાણુ ક્રમાંકને આધારે અફબાઉની ગોઠવણીને આધારે ઇલેક્ટ્રોનની સંરચના લખવાની. એના બેઝ પરથી એનો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એના બેઝ પરથી આપણને વિભાગ ખબર પડે અને તેના મુખ્ય ક્વોન્ટમ આંક જે હાઈએસ્ટ ક્વોન્ટમ નંબર છે તેના આધારે એ કયા પીરિયડનું છે તે ખબર પડશે. હવે બીજું જે તત્વ જે છે જેનો પરમાણુ ક્રમાંક 12 છે તો એની ઇલેક્ટ્રોનની સંરચના જો હું રાઈટ કરું તો 1s2, 2s2, 2p6, 2 ને 2 4 ને 6 10, હજુ 2 ઘટે એટલે 3s2. તો આમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન s કક્ષકમાં ઉમેરાય છે. માટે આ તત્વ કયા વિભાગનું છે? આ તત્વ s વિભાગનું છે. હવે તેનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો છે? 3 છે. જો હાઈએસ્ટ ક્વોન્ટમ નંબર એ કેટલો છે? 3 છે, જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે. માટે એનું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 હોવાથી આ જે તત્વ છે એ ત્રીજા આવર્તમાં આવેલું s વિભાગનું તત્વ હશે. ત્યાર પછી પરમાણુ ક્રમાંક 29 ધરાવતું તત્વ. હવે 29 ધરાવતું તત્વની ઇલેક્ટ્રોનની સંરચના આપણે ધ્યાનથી લખવાની. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, ત્યારબાદ 4s2. પહેલાં આટલું જોવાનું ને પછી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવાનો. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 થાય છે. બરાબર? તો 18 ને 2 20 થાય છે. તો હજુ બી આપણને ઇલેક્ટ્રોન ઘટે એટલે 20 થાય તો 9 ઇલેક્ટ્રોન ઘટે. તો ત્યાર પછી 3d9 આવે. આ જ ઇલેક્ટ્રોનની સંરચના પાછું આપણે જોઈએ તો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 9 29. આ અફબાઉના સિદ્ધાંતને આધારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી છે. કારણ કે 4s કરતાં 3dનો જે ઉર્જા સ્તર ક્રમ છે તે વધારે છે. એટલે પહેલાં 4sમાં ઇલેક્ટ્રોન ભરાય ત્યાર પછી 3dમાં જશે. સેમ ઇલેક્ટ્રોનની સંરચનાને હું આ રીતે પણ રાઇટ કરી શકું. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d9 અને 4s2. આ જ ઇલેક્ટ્રોનની સંરચનાને હું આ રીતે પણ રાઇટ કરી શકું. p6, 3d10 અને 4s1. કેમ એવું? કારણ કે ડી કક્ષક જ્યારે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો તેની સ્ટેબિલિટી વધારે હોય. માટે એસ કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવે અને 3dને કેવી બનાવે છે? સંપૂર્ણ બનાવે છે. હવે આમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો શેમાં ઉમેરાયો? પહેલાં આપણે અફબાઉના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની સંરચના લખી તો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાયો. માટે આ તત્વ કયું છે? ડી વિભાગનું તત્વ છે. હવે એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક નંબર જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો છે? 4 છે.
એટલે એનો આવર્ત નંબર કેટલો છે? 4 થશે. ગેટિંગ? પહેલાં મને પરમાણુ ક્રમાંક 29 આપ્યું, એના બેઝ પરથી આઉટબાઉન્ડની ઇલેક્ટ્રોનની ગોઠવણી અનુસાર મેં ઇલેક્ટ્રોનીય સંરચના લખી. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેર્યો, માટે ડી વિભાગનું તત્વ છે, પરંતુ એનો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો છે? 4 છે. મુખ્ય ક્વોન્ટમાર્ક 4 છે, માટે એનો આવર્ત નંબર કેટલો થશે? 4 થશે. એવી જ રીતે 54 પરમાણુ ક્રમાંક ધરાવતું જો તત્વની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 લખતા જવાનું જ્યાં સુધી આપણને એક્ઝેક્ટ નંબરની નજીક નહીં પહોંચે ત્યાં સુધી. 3s2 3p6 4s2 3d10, ત્યાર પછી 4p6 5s2, ત્યારબાદ 4d10. હવે આપણે જોઈએ તો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 ને 6 36 ને 2 38 ને 10 48 54 છે, એટલે હજુ ઘટે 6. તો 4d પછી ભરાય 5pમાં, તો 5p6. એટલે આમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે? પી કક્ષકમાં ભરાય છે, માટે આ પી વિભાગનું એ તત્વ છે. બરાબર. મુખ્ય ક્વોન્ટમ આંક જો જોઈએ તો આ ઇલેક્ટ્રોનની સંરચનાને આ રીતે પણ હું લખી શકું: 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 5s2 અને 5p6. તેનો મુખ્ય ક્વોન્ટમ નંબર જો કેટલો છે? 5 છે. તેનો મુખ્ય ક્વોન્ટમ નંબર 5 છે, માટે એ કયા આવર્તનું તત્વ હશે? 5th આવર્તનું તત્વ અને પી વિભાગનું તત્વ હશે. આમ જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક જો જાણતા હોય તો એના બેઝ પરથી આપણે આઉટબાઉન્ડ ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે આપણે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના લખવાની. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય તેના આધારે આપણે કયા વિભાગનું તત્વ છે તે નક્કી કરી શકાય, અને તેના મુખ્ય ક્વોન્ટમ નંબર જે હાઈએસ્ટ ક્વોન્ટમ નંબર છે, જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય, તેના આધારે એનો આપણે આવર્ત નંબર નક્કી કરી શકીએ. તો આમ પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોનીય સંરચનાના બેઝ પર આપણે જુદા જુદા તત્વો આવર્ત કોષ્ટકમાં કયા આવર્તમાં આવેલા છે તે નક્કી કરી શકીએ છીએ. હવે પરમાણુ ક્રમાંક જાણતા હોય તેના બેઝ પરથી જે તે તત્વનો વિભાગ અને સમૂહની ઓળખ કેવી રીતે કરી શકાય? That is to locate or identify the block and group number of the particular element if we know the atomic number of particular elements. જે તે તત્વના વિભાગની ઓળખ થયા બાદ જ જે તે તત્વના સમૂહની ઓળખ ઓર આઈડેન્ટિફિકેશન થઈ શકે છે. That will be easy. બરાબર. પરંતુ તેના માટે સૌપ્રથમ જે તે તત્વ કયા વિભાગનું જે છે તે આપણે જાણવું જરૂરી બને છે. પરંતુ તત્વ કયા વિભાગનું છે તે કેવી રીતે જાણી શકાય? તો કોઈ પણ તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય છે તેને આધારે આપેલ તત્વ કયા વિભાગનું છે તે આપણે જાણી શકીએ છીએ. હું શું કહેવા માંગુ છું તે તમને ખ્યાલ હશે કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક આપેલો હોય તો આઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે એની ઇલેક્ટ્રોનીય સંરચના લખી અને એના પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ નંબર, હાઈએસ્ટ ક્વોન્ટમ નંબરને આધારે આપણે જે તે તત્વ કયા આવર્તનું છે તે નક્કી કર્યું. હવે તત્વ કયા સમૂહનું અને કયા વિભાગનું છે તે જાણવું છે, તો એ કેવી રીતે જાણી શકાય? તો સમૂહનું કયા સમૂહનું તત્વ છે તે જાણવા પહેલા તત્વ કયા વિભાગનું છે તે જાણવું જરૂરી બને, બીકોઝ એનાથી આપણને ક્વેશ્ચનનો આન્સર મેળવવામાં ખૂબ સરળતા રહેશે. તો તત્વ કયા વિભાગનું છે તે કેવી રીતે જાણી શકાય? તો કોઈ પણ તત્વમાં પરમાણુ ક્રમાંકને આધારે જ્યારે ઇલેક્ટ્રોનીય સંરચના રાઈટ કરીએ ત્યારે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે તે કક્ષકમાં દાખલ થાય છે તેને આધારે આપેલ તત્વ કયા વિભાગનું છે તે આપણે જાણી શકીએ છીએ. કે જેમ કે હું પહેલા વાત કરું તો હું પહેલા એસ વિભાગના તત્વોની વાત કરું. તો એસ વિભાગના તત્વો જેને એસ બ્લોક એલિમેન્ટ્સ કહેવાય. તો એસ બ્લોક એલિમેન્ટ્સ એટલે શું? કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય. ઓર વધારે કન્ફર્મેશન કે તત્વ એસ વિભાગનું હોય ત્યારે તેમાં કઈ ઇલેક્ટ્રોનીય સંરચના આપણને જોવા મળે? તો n-1 s2 p6 ns1 or ns2, જેમાં n-1 જે છે તો તે પેનલ્ટિમેટ સેલ છે અને n જે છે તે આઉટર મોસ્ટ સેલ છે. એટલે જો કોઈ તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ એસ કક્ષકમાં દાખલ થતો હોય
તો એ તત્વ એસ વિભાગનું છે. અને જ્યારે તત્વ એસ વિભાગનું હોય તો ત્યારે તેમાં આ પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચના આપણને જોવા મળે છે. આપણે રાઈટ કરીએ તો પહેલા આપણને તત્વ જે છે તો એસ વિભાગનું છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના આપણે રાઈટ કરીએ. તો અહીંયા સપોઝ મને પરમાણુ ક્રમાંક 12 ધરાવતું એક તત્વ આપેલું છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના હું રાઈટ કરીશ 1s2 2s2 2p6 2 ને 2 4 ને 6 10 2 ઘટે અને 3s2. તો જો આમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થયો, બરાબર. કોઈ પણ તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે તેના આધારે તત્વ કયા વિભાગનું છે તે નક્કી કરી શકાય. હવે આમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થયો, માટે આ તત્વ એસ વિભાગનું છે. હવે આ એસ વિભાગનું જે છે તે આપણને હજુ બી વધારે કન્ફર્મેશન કરવું હોય તો આ તત્વમાં આ પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચનાનું ફોલો થાય છે કે નહીં તે જો. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે, એટલે AnS2 છે. અને એની અગાડી પેનલ્ટિમેટ સેલની આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનીય સંરચના જો જોઈએ તો આ N-1 S2p6 છે. તો આ તત્વમાં N-1 S2p6 અને NS1 or NS2 તો એ ફોલો થાય છે, જે અહીંયા મેન્શન કરેલી છે. માટે આ તત્વ કયા વિભાગનું છે? એસ વિભાગનું છે. એવી જ રીતે પરમાણુ ક્રમાંક 20 ધરાવતું તત્વની વાત કરીએ તો પહેલા ઇલેક્ટ્રોનીય સંરચના જ રાઈટ કરીએ 1s2 2s2 2p6 3s2 પછી 3p6 4s2. જોવાનું હો, લખ્યા જ નહીં કરવાનું ગાંડાની જેમ. પહેલા ચેક કરો 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20. જો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ એસ કક્ષકમાં દાખલ થયો, માટે આ એસ વિભાગનું તત્વ છે, બરાબર. ને એમાં આ ઇલેક્ટ્રોનીય સંરચના ફોલો થાય છે કે નહીં તે જો. તો યસ, તો આ મુખ્ય ક્વોન્ટમ આંક NS2 તે આ છે, અને આના માટે N-1 S2p6 છે, તો એ ફોલો થાય છે. માટે આ તત્વ કયા વિભાગનું છે? એસ વિભાગનું તત્વ. માટે એસ વિભાગના તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય અને તેમાં આ ઇલેક્ટ્રોનીય સંરચના ફોલો થાય તો તેને એસ વિભાગનું તત્વ કહેવાય. પી વિભાગના તત્વો જે છે તો તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય અને તેમાં NS2 NP126 ઇલેક્ટ્રોનીય સંરચના ફોલો થવી જોઈએ, તો તેને પી વિભાગનું તત્વ કહેવામાં આવે છે. જેમ કે આપણી પાસે અહીંયા કુલ 3 પરમાણુ ક્રમાંક આપેલા છે 7 17 અને 36. તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના જો સૌ પ્રથમ આપણે રાઈટ કરીએ તો 1s2 2s2 2 ને 2 4 ને 3 7 2p3. તો અહીંયા છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો શેમાં દાખલ થાય છે? પી કક્ષકમાં દાખલ થાય, માટે આ પી વિભાગનું તત્વ છે. અને આ ઇલેક્ટ્રોનીય સંરચના જો તો તે NS2 NP126 ને ફોલો કરે છે. આ જે 3 છે તે 1 અને 6 માં આવેલું છે. 1 થી લઈને 6 સુધી પી કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થતા હોય તો ત્યારે તે પી વિભાગનું તત્વ છે. તો આને ફોલો કરે છે, માટે આ પી વિભાગનું તત્વ છે. હવે 17માં પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન આઉટબાઉન્ડની ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ઇલેક્ટ્રોનની સંરચના લખતા આવડે તો ડેફિનેટલી તત્વ કયા આવર્તનું કયા વિભાગનું છે અને કયા સમૂહનું છે તે જાણવાનું ખૂબ ઇઝી થઈ જાય. તો 1s2 2s2 2p6 3s2 ગણવાનું 2 ને 2 4 ને 6 10 ને 2 12 હજુ 5 ઘટે એટલે 3p5. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ પી કક્ષકમાં દાખલ થાય, માટે પી વિભાગનું છે. અને આ NS2 NP5 છે, તો તે NS2 NP126 ને ફોલો કરે, માટે આ પી વિભાગનું તત્વ છે. 36માં પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જો જોઈએ તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. પહેલા તો પરમાણુ ક્રમાંક મોટો છે એટલે આ પ્રમાણે લખતા જવાનું, પછી આપણે ટેલી કરવાનું 2 ને 2 4
ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 હજુ 6 ઘટે બરાબર. તો ધેટ ઇઝ 4p6. મને અફબાવની ઇલેક્ટ્રોનની ગોઠવણી યાદ છે એટલા માટે અહીંયા હું ડાયરેક્ટલી રાઇટ કરી શકું છું ફટાફટ. તો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો એ પી કક્ષકમાં દાખલ થાય છે, 4p કક્ષકમાં દાખલ થાય છે, માટે આ પી વિભાગનું તત્વ છે. આને જ હું આ રીતે પણ રાઇટ કરી શકું, 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s2 4p6. તો આ જો આ ns2 np6 આવ્યું ને ફોલો કરે, માટે કયા વિભાગનું તત્વ છે? પી વિભાગનું તત્વ છે. માટે જે તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય અને જે ns2 np126 ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું હોય, આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, તેવા તત્વોને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. હવે ડી વિભાગના તત્વો એટલે શું? જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય, સાથે સાથે n-1 s2p6 d1210 અને ns1 ઓર ns2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને ફોલો કરતા હોય તો એવા તત્વને શું કહેવામાં આવે છે? ડી વિભાગના તત્વો કહેવાય. પહેલા તો પરમાણુ ક્રમાંક 24 ધરાવતું તત્વ છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના લખીએ આપણે. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2. પહેલા લખવાનું, જોવાનું, 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20. અહીંયા 24 છે એટલે 4 ખૂટે તો તે 3d4 આવે બરાબર. આ જ ઇલેક્ટ્રોનીય સંરચનાને હું આ બી જો અમે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન શેમાં ઉમેરાય છે? એ ડી કક્ષકમાં ઉમેરાય છે, માટે આ તત્વ એ ડી વિભાગનું તત્વ છે. આ જ ઇલેક્ટ્રોનીય સંરચનાને આપણે આ પણ રીતે રાઇટ કરી શકીએ, 3s2 3p6 3d4 4s2. એટલે આ ચોથા આવર્તનું તત્વ છે બરાબર. અને અહીંયા ડીમાં 4 ઇલેક્ટ્રોન છે. જ્યારે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે એની સ્થાયીતા વધુ હોય, માટે આ એસમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ કરશે. માટે કરેક્ટ ઇલેક્ટ્રોનીય સંરચના પરમાણુ ક્રમાંક 24 ધરાવતા તત્વની આ રીતે આવશે, 3p6 3d5 અને 4s1. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર 12th એઝ વેલ. એટલે આ જે તત્વ જે છે તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ શેમાં જાય છે? ડી કક્ષકમાં દાખલ થાય છે. અને એઝ વેલ એઝ એ આ ઇલેક્ટ્રોનીય સંરચનાને ફોલો કરે છે કે નહીં તે જો. તો અહીંયા આના બેઝ પર આપણે જોવાનું, n-1 s2 p6 d1210 અને ns2. તો આ ઇલેક્ટ્રોનીય સંરચના આને ફોલો કરે છે, માટે આને ફોલો કરે માટે કયા વિભાગનું તત્વ? ડી વિભાગનું તત્વ છે. એવી રીતે બીજું ઉદાહરણ આપણે પરમાણુ ક્રમાંક 24 ધરાવતું જે તત્વ છે તેના વિશે જોઈએ. તો પરમાણુ ક્રમાંક 24 ધરાવતું જે તત્વ છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 જોઈએ. હવે 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 ને 6 36. એટલે હજુ 4 ઘટે તો 4p પછી આવશે 5s નો ભરાવાનો વારો, તો 5s2 ને પછી 4d. એટલે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં ઉમેરાય છે, માટે આ તત્વ ડી વિભાગનું તત્વ છે. આ જ ઇલેક્ટ્રોનીય સંરચનાને આપણે આ રીતે પણ રાઇટ કરી શકીએ, 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d2 અને 5s2. જેમાં આ ઇલેક્ટ્રોનીય સંરચનાને આપણે ઉપર જે ઇન્ફોર્મેશન આપી તે અનુસાર પેનલ્ટિમેટ સેલ માટે s2 p6 d1210 અને ns2 છે, માટે આ જે તત્વો જે છે તેમાં ઇલેક્ટ્રોનીય સંરચના અને ફોલો થાય છે, માટે આ ડેફિનેટલી કમ્પલસરી કયા વિભાગનું તત્વ છે? ડી વિભાગનું તત્વ છે.
એના બેઝ પરથી એફ વિભાગના તત્વો જે છે, તો એફ વિભાગના તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ એફ કક્ષકનું છે. વધુમાં આપણે શું યાદ રાખવાનું કે એસ વિભાગમાં કુલ 28 તત્વો આવેલા છે. તે કયા? પરમાણુ ક્રમાંક 28 થી 71 અને પરમાણુ ક્રમાંક 90 થી 103. તો એટલું આપણે યાદ રાખવાનું કમ્પલસરી. એટલું યાદ રાખીએ એટલે આપણો ક્વેશ્ચન એકદમ સરળ થઈ જાય કે પરમાણુ ક્રમાંક 58 થી 71 સુધીના જે 14 તત્વો છે તેને પરમાણુ ક્રમાંક 57 ધરાવતું જે તત્વ છે તેની સાથે છઠ્ઠા આવર્ત અને ત્રીજા સમૂહમાં મૂકવું જોઈએ. અને પરમાણુ ક્રમાંક 90 થી 103 સુધીના જે કુલ 14 તત્વો છે તેને પરમાણુ ક્રમાંક 89 ધરાવતા તત્વ સાથે સાતમા આવર્ત અને ત્રીજા સમૂહમાં મૂકવું જોઈએ. એટલે એફ વિભાગના જે તત્વો જે છે તો તે છઠ્ઠા આવર્ત અને સાતમા આવર્તમાં એમનું સ્થાન છે. કયા સમૂહમાં? ત્રીજા સમૂહમાં એમનું સ્થાન છે. તેમાં 58 થી 71 નો છઠ્ઠો આવર્ત અને ત્રીજો સમૂહ અને 90 થી 103 નો સાતમો આવર્ત અને ત્રીજા સમૂહમાં સ્થાન છે. એટલે કોઈ તત્વ એફ વિભાગનું જે છે તે કેવી રીતે જાણી શકાય? તો જો કોઈ તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એવા તત્વને આપણે એફ વિભાગનું તત્વ કહીએ. વધુમાં જો ક્વેશ્ચનને ખૂબ સરળ બનાવવો હોય તો આપણે શું યાદ રાખવાનું કે પરમાણુ ક્રમાંક 58 થી લઈને 71 સુધીના 14 તત્વો અને પરમાણુ ક્રમાંક 90 થી લઈને 103 સુધીના જે કુલ 14 તત્વો છે તો આ જે તત્વો છે તેમનો એફ વિભાગમાં સમાવેશ થાય છે. કયા આવર્તમાં અને કયા સમૂહમાં? તો એફ વિભાગના તત્વો કમ્પલસરી ત્રીજા સમૂહમાં એમનો સમાવેશ થાય. તેમાં છઠ્ઠા આવર્તમાં 58 થી લઈને 71 સુધીના 14 તત્વો અને સાતમા આવર્તમાં 90 થી લઈને 103 સુધીના 14 તત્વોનો સમાવેશ થાય છે. હવે પરમાણુ ક્રમાંકના આધારે આપણે ઇલેક્ટ્રોનીય સંરચના લીધી. ઇલેક્ટ્રોનીય સંરચના લખી તેમાં મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે આપણે આવર્ત નંબર નક્કી કર્યો. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે અને કઈ ઇલેક્ટ્રોનીય સંરચનાને ફોલો કરે છે તેના બેઝ પરથી એ કયા વિભાગનું તત્વ છે તે જાણ્યું. હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે તો તત્વ કયા સમૂહનું છે તે જાણવાનું છે. તો ધ ગ્રુપ ઓફ પર્ટિક્યુલર એલિમેન્ટ can be predicted from the number of electron in the valence cell or and the penultimate cell n-1 as follows. એટલે કોઈ પણ તત્વ જે છે તેનું જો આપણે કયો સમૂહ છે તે જાણવું હોય તો એ તત્વનો સંયોજકતા કોષ, બાહ્યતમ કોષ, વેલેન્સ સેલ જેને મુખ્ય ક્વોન્ટમમાં n વડે દર્શાવવામાં આવે અને અથવા પેનુલ્ટિમેટ કોષ જે છે તે n-1 માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે જે તે સમૂહ જાણી શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે. આમાં ટ્રીક માટેના મેં ઘણી બધી જગ્યાએ તમને પોઈન્ટ આપેલા છે તો એને ખાસ ધ્યાનથી શીખજો. કે જેમ કે પહેલા આપણે એસ વિભાગના તત્વોની વાત કરીએ તો એસ વિભાગના તત્વોમાં સમૂહ નંબર કેવી રીતે જાણી શકાય? તો એસ વિભાગના તત્વો માટે સમૂહ નંબર એ સંયોજકતા કોષમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે જાણી શકાય. જો એસ વિભાગનું તત્વ હોય અને તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 હોય તો એ સમૂહ 1 નું તત્વ છે. અને એસ વિભાગનું તત્વ છે અને તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS2 છે તો તે સમૂહ 2 નું તત્વ છે. આમ સમૂહ ડિસાઇડ કરવા પહેલા તત્વ કયા વિભાગનું જે છે તે જાણવું જરૂરી બને ને એવું જો થઈ જાય તો પછી સમૂહ ડિસાઇડ કરવાનું આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય કે મને પહેલા ખબર પડી ગયું કે તત્વ એસ વિભાગનું છે તો હવે હું NS1 और NS2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને આધારે સમૂહ 1 और સમૂહ 2 નું છે કે નહીં તે હું નક્કી કરી શકું. જેમ કે હું અહીંયા પરમાણુ ક્રમાંક 11 ધરાવતું એક તત્વ આપેલું છે તો પરમાણુ ક્રમાંક 11 ધરાવતું તત્વની ઇલેક્ટ્રોનની સંરચના ફર્સ્ટ રાઇટ કરું તો 1s2 2s2 2 ને 2 4 થઈ ગયા. ત્યાર પછી 2p6 તો 4 ને 6 10 અને 3s1 છે. તો જો અહીંયા છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ એસ કક્ષકમાં દાખલ થયો માટે આ તત્વ એ એસ વિભાગનું છે. એનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો છે? 3 છે માટે એ ત્રીજા આવર્તનું તત્વ છે અને તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 છે માટે એ પહેલા સમૂહનું તત્વ છે. તો જો આપણા માટે જાણવાનું કેટલું સરળ થઈ ગયું. એવી જ રીતે જો એસ વિભાગનું તત્વ હોય અને તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના એ શું આપેલી હોય? NS2 આપેલી હોય તો એ કયા વિભાગનું તત્વ છે? સમૂહ 2 નું તત્વ છે. જેમ કે પરમાણુ ક્રમાંક 20 ધરાવતું તત્વ છે. ઇલેક્ટ્રોનીય સંરચના રાઇટ કરીએ તો 1s2 2s2 2p6 3s2 3p6
20 થયા કે નહીં તે જોઈએ. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18. હજુ ખૂટે તો 3p ભરાય, ત્યાર પછી 3d ની ભરાય, 4s ભરાય, તો 4s2. તો જો આમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય છે, માટે આ s વિભાગનું તત્વ છે. આ s વિભાગનું તત્વ છે. મુખ્ય ક્વોન્ટમ 4 છે, માટે એ ચોથા આવર્તનું તત્વ છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns2 છે, માટે એ બીજા સમૂહનું તત્વ છે. તો આમ s વિભાગના જો તત્વો જે હોય તો તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન s કક્ષકનું હોય અને તેમની બાહ્યતમ જે તત્વો છે s વિભાગના છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns1 હોય તો સમૂહ 1 અને ns2 હોય તો સમૂહ 2. આ રીતે s વિભાગના તત્વોને તો ખૂબ જ સરળતાથી ઓળખી શકાય. p વિભાગના તત્વો માટે જો સમૂહ પહેલા તો તત્વ જે વિભાગનું હોય તે જાણવું જરૂરી બને. એના પરથી આપણે સમૂહ ડિસાઇડ કરવાનો ખૂબ ઇઝી થઈ જાય કે p વિભાગના તત્વો એટલે જેમાં પહેલા પરમાણુ ક્રમાંક જાણતા છીએ આપણે, આવબાવ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી જાણતા છે, તો એ પ્રમાણે ઇલેક્ટ્રોનની સંરચના રાઈટ કરીએ. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થતો હોય તો એ p વિભાગનું તત્વ છે. હવે તત્વ p વિભાગનું છે ને એનો p વિભાગમાં કયો સમૂહ નંબર આવતો છે તે જાણવું હોય તો સંયોજકતા કોષમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યામાં આપણે 10 નંબર એડ કરી દેવાનો. और संयोजकता कोषમાં હાજર s અને p ઇલેક્ટ્રોનની સંખ્યા +10 કરીએ. આ બંને સરખો જ છે કે સંયોજકતા કોષમાં હાજર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા और સંયોજકતા કોષમાં હાજર s અને p ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો પ્લસ એમાં 10 એડ કરવાથી આપણને p વિભાગના તત્વો માટેનો સમૂહ નંબર ખ્યાલ આવી શકે. જેમ કે જો જોઈએ આપણે તો ઇલેક્ટ્રોનની સંરચના જો ns2 np1 હોય તો સંયોજકતા કોષ એટલે બાહ્યતમ કોષમાં 2 ને 1 3 ઇલેક્ટ્રોન છે, તેમાં 10 એડ કરો તો એ 13મા સમૂહનું તત્વ છે. હવે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના ns2 np2 હોય તો s માં 2 ઇલેક્ટ્રોન, p માં 2 ઇલેક્ટ્રોન અને 2 ને 2 4 વત્તા અંદર 10 એડ કરો તો 14. સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના ns2 np3 હોય તો 3 ને 2 5 ને 10 15મા સમૂહનું તત્વ થાય. સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના ns2 np4 તો 2 ને 4 6 ને વત્તા 10 એટલે 16મા સમૂહનું તત્વ થાય. સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના ns2 np5 એટલે 5 ને 2 7 વત્તા 10 તો એ 17મા સમૂહનું તત્વ થાય. અને સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની સંરચના ns2 np6 તો 8 ને 10 એટલે કે એ 18મા સમૂહનું તત્વ થાય. તો આ પ્રમાણે જો તત્વ p વિભાગનું હોય તો p વિભાગના તત્વોમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થાય અને જે તે તત્વ p વિભાગનું તત્વ કયા સમૂહનો નિર્દેશ કરે તે જાણવું હોય તો s અને p એટલે બાહ્યતમ કોષમાં રહેલા s અને p ઇલેક્ટ્રોનની સંખ્યામાં 10 નંબર એડ કરતા જે સંખ્યા મળે તે એનો સમૂહ નંબર દર્શાવે. વેરી ઇમ્પોર્ટન્ટ હિન્ટ ફોર આઈડેન્ટિફિકેશન ઓફ ધ પર્ટિક્યુલર ગ્રુપ પ્રેઝન્ટ ઇન અ p બ્લોક એલિમેન્ટ્સ. કે હું અહીંયા તમને પ્રેક્ટિસ કરાવું તો હું અહીંયા તમને 3 તત્વો વિશેની માહિતી આપું. પરમાણુ ક્રમાંક 7, 17 અને 36 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. હવે 7 જે છે તો 1s2 2s2 અને 2 ને 2 4 ને 3 7. તો જો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં દાખલ થાય એટલે p વિભાગનું તત્વ છે. પહેલું ખ્યાલ આવી ગયો આપણને. p વિભાગના તત્વમાં s ના કુલ ઇલેક્ટ્રોન આ બાહ્યતમ કોષ છે, જો મુખ્ય ક્વોન્ટમ બાહ્યતમ કોષ, પછી p ના કુલ ઇલેક્ટ્રોન અને વત્તા 10 એડ કરવાનું તો 3 ને 2 5 ને 10 કુલ કેટલા થાય 15 થાય. માટે આ કયા સમૂહનું તત્વ છે 15મા સમૂહનું તત્વ છે. 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જો લખીએ તો 1s2 2s2 2p6 3s2 અને આપણે જોઈએ તો 2 ને 2 4 ને 6 10 ને 2 12 હજુ 5 ઘટે તો 3p5. જો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં દાખલ થાય માટે એ p વિભાગનું તત્વ છે. p વિભાગનું તત્વમાં કન્ફર્મેશન સમૂહ નંબર કન્ફર્મેશન તો પહેલા તો p વિભાગનું તત્વમાં ns2 np5 ઇલેક્ટ્રોનની સંરચના ફોલો થાય. બીજું સમૂહ નંબર જાણવું છે આપણે તો s વિભાગના ઇલેક્ટ્રોન કેટલા 2, બાહ્યતમ કોષ એટલે સંયોજકતા કોષમાં રહેલા p વિભાગના તો એ 5 ને વત્તા 10 કરો
તો 5 ને 2 7 ને 10 17 એટલે એ 17માં સમૂહનું તત્વ છે. પછી 36મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ તો 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 3d10 જોઈએ. હવે 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 હજુ 6 ઘટે તો હવે પછી આવે 4p6. આ જ ઇલેક્ટ્રોનની સંરચના જો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થયો માટે આ તત્વ p વિભાગનું છે. વધુમાં આ જ ઇલેક્ટ્રોનની સંરચનાને હું 1s2 2s2 2p6 3s2 3p6 અહીંયાથી 3d10 4s2 4p6 ns2 np6 છે તો એ 18મા સમૂહના તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના છે. વધુમાં બાહ્યતમ કક્ષામાં રહેલા s અને p વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 10 કરવાનું તો 6 ને 2 8 ને 10 એટલે આ કયા સમૂહનું તત્વ થઈ ગયું? 18મા સમૂહનું તત્વ થઈ ગયું. આમ p વિભાગના તત્વોમાં બાહ્યતમ કોષ એટલે આઉટર મોસ્ટ સેલ એટલે સંયોજકતા કોષ એટલે વેલેન્ટ કોષમાં રહેલા s અને p ઇલેક્ટ્રોનની સંખ્યાના સરવાળામાં 10 એડ કરતા જે નંબર મળે તે એનો શું દર્શાવે છે? સમૂહ નંબર દર્શાવે છે. તો આ રીતે p વિભાગના તત્વોમાં આપણે સમૂહ નંબર જાણી શકીએ છીએ. લાસ્ટ ડી બ્લોક એલિમેન્ટ્સ ડી વિભાગના તત્વો એટલે શું કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય. એટલે પહેલા તો આપણે પરમાણુ ક્રમાંક જાણતા હોય એના બેઝ પરથી ઇલેક્ટ્રોનની સંરચના લખવાની આવવાવ ઇલેક્ટ્રોનની ગોઠવણી અનુસાર અને ત્યારબાદ છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો ડી કક્ષકમાં દાખલ થતો હોય તો ડી વિભાગનું તત્વ છે એવું કન્ફર્મ થઈ જાય. પછી એના મુખ્ય ક્વોન્ટમને આધારે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરને આધારે કયા આવર્તનું છે તે જાણી શકીએ અને કયા સમૂહનું છે તે જાણવું હોય તેના માટે ડી વિભાગના તત્વો માટે સમૂહ નંબર જો શોધવો હોય તો જે સૌથી આઉટર સેલ છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પછી પેનલ્ટીમેટ સેલમાં જે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેનો સરવાળો કરવાનો અને એમાંથી આપણે 8 બાદ કરવાનો. આ કમ્પલસરી યાદ રાખવાનું. જ્યારે તત્વ ડી વિભાગનું છે અને કયા સમૂહમાં છે એ જો નક્કી કરવું હોય તો આઉટર સેલ એટલે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ પેનલ્ટીમેટ સેલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા નો સરવાળો કરવાનો અને એમાંથી 8 બાદ કરવાથી સમૂહ નંબર ખબર પડશે. ઓર બીજી ટ્રીક પણ છે કે જે n-1 ડી સબ સેલ જે છે પેટાકોષ એટલે n-1 ડી પેટાકોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ વેલેન્સ સેલમાં જે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેનો સરવાળો કરવાથી પણ આપણને ડી વિભાગના તત્વો માટે સમૂહ નંબર જાણી શકીએ છીએ. આમ ડી વિભાગનું તત્વ માટે સમૂહ નંબર જાણવો હોય તો બાહ્યતમ કોષ એટલે મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતો જે કોષ છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર રહેલા જે પેનલ્ટીમેટ કોષ છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો અને એમાંથી 8 બાદ કરવાનો ઓર n-1 ડી પેટા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે કયા સમૂહનું તત્વ છે તે જાણી શકીએ છીએ. અને આ જે ડેલ્ટા સાઇન જે છે તો ડી વિભાગના તત્વો માટેનો સમૂહ નંબર દર્શાવે. તો જો ડેલ્ટા 3 મળે તો એ ત્રીજા સમૂહનો એમ ક્રમશઃ 3 થી લઈને 12 સુધીના તત્વો જો ડેલ્ટાનો સંખ્યા 12 મળે તો એ પ્રમાણે 3 થી લઈને 12 સુધીના સમૂહનો નિર્દેશ કરે છે. હું તમને બે ઇલેક્ટ્રોનની સંરચનાના આધારે સમજાવું કે એકચ્યુઅલી કેવી રીતે આપણે એને સમજી શકીએ છીએ. પહેલું તત્વ લઈએ પરમાણુ ક્રમાંક 24 ધરાવતું તત્વ. તો હું પહેલા એની ઇલેક્ટ્રોનની સંરચના રાઈટ કરું. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 હવે અટકવાનું લખ્યા નહીં રાખવાનું. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 હજુ 4 ખૂટે તો 4s પછી 3d ભરાશે તો 3d4. જો આમાં છેલ્લો ઉમેર્યા તો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થયો માટે આ ડી વિભાગનું તત્વ છે. આને જ હું આ રીતે પણ રાઈટ કરી શકું 1s2 2s2 2p6 3s2 3p6 3d4 4s2. વાસ્તવમાં ડી કક્ષક જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એ વધારે સ્થાયી દર્શાવે માટે આ ઇલેક્ટ્રોનની સંરચના એકચ્યુઅલી આ રીતે નહીં પરંતુ એકચ્યુઅલી આ રીતે લખાય 1s2 2s2 2p6
3s2 3p6 3d5 અને 4s1. તો આ ઇલેક્ટ્રોનની સંરચના આપણે આ રીતે લખીએ. હવે સૌથી બાહ્યતમ કોષ જે છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો એ આપણો કેટલો છે? 1. અને પેનુલ્ટિમેટ સેલ એટલે આ સૌથી બાહ્યતમ કોષ છે અને આ પેનુલ્ટિમેટ સેલ છે. તો તે બંનેના ઇલેક્ટ્રોનનો સંખ્યાનો સરવાળો કરવાનો અને એમાંથી આપણે 8 બાદ કરવાનું. તો એમ કરવાથી જે નંબર મળે તે આપણને સમૂહ નંબર મળે. તો અહીંયા પેનુલ્ટિમેટ સેલ છે. પેનુલ્ટિમેટ સેલ એટલે શું? તો સૌથી બાહ્યતમ કોષ છે તેની અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ જોઈએ તો 6 એટલે કે 2 + 6 + 5 + 1 એટલે 6 ને 2 8 ને 5 13 ને 1 14 ને એમાંથી આપણે શું 8 બાદ કરવાના. તો 14 - 8 કરવાથી આપણને જે સંખ્યા મળે છે તો એ 6 મળે. માટે આપેલ તત્વ એ સમૂહ નંબર 6 છે. હવે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક એ કેટલો છે? 4 છે. માટે એ કયો છે? આવર્ત નંબર 4 માં આવેલું અને સમૂહ નંબર 6 માં આવેલું ડી વિભાગનું તત્વ છે. કયું? પરમાણુ ક્રમાંક 24 ધરાવતું તત્વ. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ કે આ પહેલા આપણને પરમાણુ ક્રમાંક ખબર છે. પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે તે આવભાવના સિદ્ધાંત પ્રમાણે મેં કરી નાખી. હવે તે પ્રમાણે જોઈએ તો આ જ ઇલેક્ટ્રોનની સંરચનાને હું આ રીતે બી લખી શકું, પરંતુ આની જગ્યાએ મેં આ રીતે એટલા માટે લખ્યું કારણ કે જ્યારે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે ઇટ અચીવ એક્સ્ટ્રા સ્ટેબિલિટી. માટે આપણે 3d5 4s1 લખ્યું 3d4 ઓર 4s2 ની જગ્યાએ. હવે સમૂહ નંબર જાણવો હોય તો પેનલ્ટીમેટ સેલ અને આઉટર મોસ્ટ સેલમાં રહેલા જે કુલ ઇલેક્ટ્રોન છે તેમાં જે કુલ ઇલેક્ટ્રોન છે તેનો સરવાળો કરવાનો. તેમાંથી આપણે 8 બાદ કરવાની. જે આપણને સંખ્યા મળે તે એનો સમૂહ નંબર દર્શાવે છે. ઓર બીજું એમ પણ કહી શકાય કે જે ડી વિભાગ જે છે n-1 ડી ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ ns ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 5 ને 1 6 છે તો એ પણ ડાયરેક્ટ સમૂહ નંબર દર્શાવશે. એટલે તમે બેમાંથી કોઈ પણ એક ટ્રીકનો ઉપયોગ કરી શકો. એવી જ રીતે પરમાણુ ક્રમાંક 27 ધરાવતું તત્વનો જો આપણે સમૂહ નંબર જાણવો હોય તો પહેલા એની ઇલેક્ટ્રોનની સંરચના લખવી પડે આપણે. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2. હવે અટકવાનું 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 અને 7 ઘટે એટલે ધેટ મીન્સ 3d7. હવે આમાં જો છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે તો એ ડી કક્ષકમાં ઉમેરાય. માટે આ પહેલા ડી વિભાગનું તત્વ થઈ ગયું, ધેટ ઇઝ શ્યોર. હવે સેમ ઇલેક્ટ્રોનની સંરચના આઈ કેન રીરાઇટ લાઈક ધીસ 1s2 2s2 2p6 3s2 3p6 3d7 અને 4s2. મુખ્ય ક્વોન્ટમ આંક એનો કેટલો છે? 4. મુખ્ય ક્વોન્ટમ આંક 4 છે માટે એ આવર્ત નંબર 4 માં આવેલું છે. હવે એમાં જો તો n-1 ડી કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ns માં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કરવાનો. હવે n-1 ડી માં જે છે તો કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. અને ns માં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે. તો કુલ 7 ને 2 9. માટે આ જે તત્વ છે તે સમૂહ નંબર 9 માં આવેલું તત્વ છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ પહેલા મેં પરમાણુ ક્રમાંક આપેલો છે તેના બેઝ પરથી મેં ઇલેક્ટ્રોનની સંરચના લખી. ઇલેક્ટ્રોનની સંરચના પરથી મેં કયા વિભાગનું તત્વ છે તે નક્કી કર્યું. મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે કયા આવર્તનું તત્વ છે તે નક્કી કર્યું. ત્યારબાદ જો ડી વિભાગનું તત્વ હોય તો તે કયા સમૂહનું છે તે હું કેવી રીતે નક્કી કરી શકું? તો n-1 ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને ns કક્ષકમાં ઇલેક્ટ્રોન છે તેનો સરવાળો કરવાથી જે સંખ્યા મળે તો તે સમૂહ નંબરને નિર્દેશ કરશે. તો આ સમૂહ નંબર 9 નું તત્વ છે. એવી રીતે પરમાણુ ક્રમાંક 30 ધરાવતા તત્વ વિશે જો આપણે ડિસ્કશન કરીએ તો એની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 થશે. હવે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો 3d કક્ષકમાં દાખલ થાય છે માટે આ તત્વ એ
ડી વિભાગનું તત્વ છે. પહેલાં એટલું કન્ફર્મ થઈ ગયું. હવે 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s2 પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ આંક જે છે તે કેટલો છે? 4 છે. માટે આવર્ત નંબર કયો છે? ચોથો છે. હવે તેમાં n-1 જે છે ડી, તો n-1 પેનલ્ટિમેટ ડી કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 10 પ્લસ ns માં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો 10 ને 2 કુલ કેટલા છે? 12. તો આ કયા સમૂહ નંબર હશે? એ સમૂહ નંબર 12 નું તત્વ હશે. તો આ પ્રમાણે જે તે તત્વના પરમાણુ ક્રમાંકના બેઝ પરથી પહેલા એ કયા વિભાગનું છે તે કેવી રીતે ખબર પડે કે તત્વમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે તેના બેઝ પરથી કયા વિભાગનું છે તે જાણી શકાય. તેના મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે કયા આવર્તનું તત્વ છે તે જાણી શકાય. અને જે તે સમૂહનું તત્વ જાણવા માટે આપણને આ બધી જે ટ્રીક મેં અહીંયા મટીરિયલમાં મેન્શન કરેલી છે તે તમારે યાદ રાખવાનું. તો આ 12મા સમૂહનું તત્વ છે એ રીતે યાદ રાખી શકાય. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે પરમાણુ ક્રમાંકને આધારે આવવાવ ઇલેક્ટ્રોનની ગોઠવણીને આધારે ઇલેક્ટ્રોનની સંરચના રાઈટ કરી એના બેઝ પરથી તત્વ કયા વિભાગનું, કયા આવર્તનું અને કયા સમૂહનું છે તે નક્કી કર્યું. વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જો તમને આ કન્સેપ્ટ ખ્યાલ નહીં હોય તો તમે કોઈ પણ દિવસ તત્વને કયા વિભાગનું, કયા સમૂહનું, કયા આવર્તનું છે તે જસ્ટિફાય કરી શકો નહીં.